કથામૃત પર આપણે જે 100 ચર્ચાઓ કરી છે અને આજે કેવી રીતે લાખો લોકોને દૈનિક રામકૃષ્ણ કથામૃતના વાચનથી નવું જીવન મળી રહ્યું છે, એ અમૃત મળી રહ્યું છે. એક સાધારણ શિક્ષક વિશ્વમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ 17 અને 18 જાન્યુઆરી 1996 ના રોજ ત્યાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં એક શિબિર ગોઠવવામાં આવી હતી. ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન, અને તેમાં આ જ વાત કરવામાં આવી. સૌથી પહેલા તો શિક્ષક ઉત્તમ તો ત્યારે જ બની શકે જ્યારે એને ખબર પડે કે એનું મહત્વ કેટલું છે. આજે શિક્ષક પોતે જ પોતાનું મહત્વ જાણતો નથી. સમાજ તો નથી આપતો મહત્વ. સમાજમાં સૌથી વધારેમાં વધારે સન્માન જો કોઈને મળવું જોઈએ તો શિક્ષકને મળવું જોઈએ. સૌથી વધારે મહત્વની કડી છે તો શિક્ષક છે. રાષ્ટ્રનું પુનર્નિર્માણ કે રાષ્ટ્ર કે સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થાપવી હશે, કે સમસ્ત વિશ્વનું કલ્યાણ કરવું હશે, કે રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવું પડશે, આ બધું આધાર રાખે છે, નેતાઓ પર આધાર નથી રાખતો, ઓફિસર ઉપર, આઈએએસ ઓફિસર કે આઈપીએસ ઓફિસર પર આધાર નથી રાખતો. પણ જે આઈએએસ ઓફિસર ભવિષ્યના કે આઈપીએસ ઓફિસર કે નેતાઓ કે રાષ્ટ્રના ઘડવૈયાઓ એનું નિર્માણ જે કરે છે એવા શિક્ષકો, એના જ દ્વારા આ પરિવર્તન આવી શકે, કે આ નિર્માણ થઈ શકે. આ વાત આપણે ભૂલી જઈએ છીએ. એટલા માટે એક શિક્ષક ના હાથ નીચે ઓછામાં ઓછા 10,000 વિદ્યાર્થીઓ જીવનમાં આવે છે, અને એ 10,000 વિદ્યાર્થીઓનું જો ચરિત્ર નિર્માણ કરે, એક પણ ગાંધીજી નીકાળે કે એક પણ વિવેકાનંદ બનાવે તો પણ ઘણું થઈ ગયું. અને એ 10,000 નું ચરિત્ર નિર્માણ કરે તો શું થાય? એક શિક્ષકમાં એવી તાકાત છે. અને એક શિક્ષક પાસે એવી પણ તાકાત છે કે જો 10,000 નું ભવિષ્ય બગાડે, આખા દેશને પણ ખતમ કરી નાખી શકે. એક જ શિક્ષક કેટલું બધું કરી શકે, કારણ કે એક શિક્ષક 10,000 લોકોને પોતાના જે અવમૂલ્યો એ આપશે અને એને રાક્ષસ બનાવશે અને સમાજ ખતમ થઈ જશે. એક શિક્ષક, આદર્શ શિક્ષક કેટલું ખરાબ પણ કરી શકે દેશનું અને કેટલું મહાન પણ. એટલા માટે શિક્ષકોની કેટલી બધી મહત્તા છે એ બતાવતા નહીં. સાધારણ શિક્ષક શું ન કરી શકે? એક સાધારણ શિક્ષિકા મિસ માર્ગરેટ નોબલ ઇંગ્લેન્ડમાં હતાશાના વાદળામાં ઘેરાયેલી સ્વામી વિવેકાનંદ સંપર્કમાં આવી અને પછી કહે છે, પોતાનું જીવન નિવેદિત કરે છે, સિસ્ટર નિવેદિતા બને છે, અને કેવી રીતે આખા રાષ્ટ્રમાં પરિવર્તન આવ્યું. કેટલાય ક્રાંતિવીરો એમના પાસેથી પ્રોત્સાહન મળ્યું, પ્રેરણા મળી. કેવી રીતે આખા દેશની સૌથી પહેલી નારી શિક્ષણની સંસ્થા શરૂ કરી. કેટલા પ્રયત્નો બાદ કેવું પરિવર્તન આખા દેશમાં અને વિશ્વમાં લાવી એક નારી, એક શિક્ષિકા. સાધારણ શિક્ષક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સ્કૂલમાં ભણાવતા, પછી મેટ્રોપોલિટન સ્કૂલ, પછી તો પોતે પણ સ્કૂલ કરી હતી, હેડમાસ્ટર થયા હતા. એ મહેના ગુપ્ત એક સાધારણ શિક્ષક શ્રી રામકૃષ્ણ સંપર્કમાં આવે છે. એ પણ બહુ જ નિરાશાના વાદળોમાં ઘેરાયેલા, આત્મહત્યાના ઈરાદાથી આવેલા, અને શ્રી રામકૃષ્ણ સંપર્કમાં આવીને આવી રીતે એક નવું જીવન પ્રાપ્ત કરે છે. અને પછી ડાયરીમાં લખી રાખે છે એમના ઉપદેશો પોતાના માટે. કલ્પના નથી કે કોઈ દિવસ પુસ્તક આકારે પ્રગટ થશે. શ્રી રામકૃષ્ણ પ્રેરણાથી એ જ પુસ્તક આકારે પ્રગટ થાય છે. અને આજે જુઓ, એ સાધારણ શિક્ષકે કરેલું કામ, કેટલું પરિવર્તન. સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ હતા, રામકૃષ્ણ મઠ મિશનના ચતુર્થ અધ્યક્ષ. એમણે એકવાર વાતચીતના પ્રસંગમાં માસ્ટર માસ્ટરને કહ્યું, માસ્ટર માસ્ટર, મેં જેટલા સાધુ બ્રહ્મચારી આવ્યા બધાનો ઇન્ટરવ્યુ લીધો છે. મોટા ભાગના લોકો
એ તમારું કથામૃત વાંચીને આવ્યા છે. કથામૃત વાંચીને એમના જીવનમાં પરિવર્તન આવ્યું છે. એમના જીવનમાં ત્યાગ વૈરાગ્યની ભાવના આવી છે. તો કેટલું મોટું તમારું પ્રદાન છે. સ્વામી શિવાનંદજી મહારાજ કહે છે, મહાપુરુષ મહારાજ, કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર નક્ષત્ર રહેશે ત્યાં સુધી કથામૃત અમર રહેશે અને કથામૃતના લેખક શ્રી મ અમર રહેશે. માસ્ટર મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી રામકૃષ્ણ અંતરંગ શિષ્ય, રામકૃષ્ણ મઠ મિશનના દ્વિતીય અધ્યક્ષ શું કહે છે કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર નક્ષત્ર રહેશે પૃથ્વી પર ત્યાં સુધી આ કથામૃત અમર રહેશે, ત્યાં સુધી આ કથામૃતનું અમૃત બધાને અમૃત પાતું રહેશે અને ત્યાં સુધી એ અમર થઈ જશે અને ત્યાં સુધી એમના લેખક માસ્ટર માસે પણ અમર હશે. એક સાધારણ શિક્ષક અમર થઈ ગયા સદાય ચિરકાળ અમર થઈને. તો સાધારણ શિક્ષકનું કેવી રીતે કેટલા લોકો સંન્યાસીઓ બન્યા રામકૃષ્ણ મઠ મિશનમાં, કેટલા લોકો સંન્યાસીઓ બની શક્યા, કેટલા ગૃહસ્થ પોતાનું ગૃહસ્થ ધર્મ સારી રીતે બજાવે છે, લાખો લાખો કરોડો લોકો એ કથામૃત વાંચીને કથામૃતમાંથી પ્રેરણા મળે છે. કેટલાય લોકો આત્મહત્યામાંથી ઉગરી ગયા, એની વાત આપણે કરી હતી ઘણી વાર. આત્મહત્યામાંથી ઉગરી ગયા, નવું જીવન મળી ગયું, કેટલાયને નવી સંન્યાસ જીવન વ્યતીત કરવાની પ્રેરણા મળી, તો કેટલાય લોકો આદર્શ ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે, દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે, મનની શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. એ વાંચીને કેટલા કેટલા મહાન વિશ્વના મહાન લેખકો એમનું પરિવર્તન થયું છે. એ લોકોની આખી ધારણા બદલાઈ ગઈ આધ્યાત્મિકતા વિશે, ભારત વિશે. પોલ બ્રુટન જયારે આવ્યા ભારતમાં ત્યારે માસ્ટર માસને મળ્યા અને એમને પછી ખબર પડી કે આ કેટલી ડેપ્થ છે ઇન્ડિયન સ્પિરિચ્યુઅલિટીમાં, ભારતીય આધ્યાત્મિક. આ બધું કાકા સાહેબ કાલેલકર પોતે મળવા ગયા માસ્ટર મહાશયને અને કેવી રીતે એનાથી પ્રભાવિત થયા બધું વર્ણન એમણે કર્યું છે પોતાના પુસ્તક હિમાલયના પ્રવાસમાં. કેટલાય એક સાધારણ શિક્ષક પ્રકાશન વિભાગમાં આખો ખળભળાટ મચી ગયો. સૌથી વધારે 45 દિવસમાં 45 લાખ રૂપિયાના પુસ્તકો ફક્ત એક કથામૃત કલકત્તામાં વેચાઈ ગયું જયારે કોપીરાઇટ એની પણ વાત આપણે કરી હતી. વિશ્વના પ્રકાશન જગતમાં ખળભળાટ મચાવી દીધો એ એક પુસ્તક, અને એ પુસ્તકના લેખક એક ઓર્ડિનરી શિક્ષક. એક શિક્ષક શું ન કરી શકે એનું ઉદાહરણ રામકૃષ્ણ કથામૃત. આજે કેટલા એના જીવનમાં એક નવું અમૃત આવી રહ્યું છે. ખરેખર એ કથામૃત બની રહ્યું છે. એ બધી ચર્ચા આપણે કરી હતી અને શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના બીજા ખંડના 3 અધ્યાયની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા છે પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના ઘરે 2 એપ્રિલ 1882 નો દિવસ છે, બપોરના સમય છે અને બધા ભક્તો એ પાડોશી પણ આવ્યા છે ને એક પાડોશીએ પહેલા તો પ્રશ્ન, બહુ સુંદર પ્રશ્ન પૂછ્યા, હવે ઉપાય શું છે? શ્રી રામકૃષ્ણે કહ્યું કે આ જે ભૂલ ભૂલામણીનો માર્ગ છે, બધા ઈશ્વરને છોડી અને ઈશ્વરના જગતમાં જ ભૂલ ખાઈ જાય છે અને પછી બહુ દુઃખ સહન કરે છે, બહુ દુઃખી થાય છે. તો ઉપાય શું છે આમાંથી બચવાનો? માણસ બળી જડી જાય છે આ જગતમાં આવીને, તેમાંથી ઉપાય બચવાનો સત્સંગ અને પ્રાર્થના. શ્રી રામકૃષ્ણ 2 ઉપાય સૂચવે છે, એની ચર્ચા આપણે કરી હતી. અને પછી પાડોશીએ પૂછ્યું, મહાશય પાપની ઈચ્છા શા માટે થતી હશે? એની પણ આપણે વાત કરી રહ્યા હતા કે જે પ્રશ્ન અર્જુનનો હતો એ જ પ્રશ્ન આણે પાડોશી પણ કર્યો છે કે કેમ પાપની ઈચ્છા શા માટે થતી હશે? અને શ્રી રામકૃષ્ણે પ્રથમ તો જવાબ આપ્યો, ઈશ્વરના જગતમાં બધા પ્રકાર છે. સત્પુરુષને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોને તેમણે કર્યા છે. સદબુદ્ધિ ભગવાન જ આપે છે, અસદબુદ્ધિ પણ ભગવાન જ આપે છે. જ્યારે આમ શ્રી રામકૃષ્ણ કહી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે? જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહી રહ્યા છે એ જ વાત કહી રહ્યા છે. ઈશ્વર સર્વભૂતાનામ રિદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ઈશ્વર સર્વભૂતાનામ, ઈશ્વર સર્વ જીવોમાં, ઈશ્વર સર્વભૂતાનામ રિદ્દેશે અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, એ હૃદયમાં બેઠેલા છે ઈશ્વર, દરેક માણસના હૃદયમાં બેઠેલા છે, દરેક ભૂતમાં, દરેક જીવના અંદરમાં બેઠેલા છે ઈશ્વર. બેઠા બેઠા શું કરે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. પોતાની માયા દ્વારા બધા એને ચલાયમાન કરે છે. કેવી રીતે એક મશીન ઓપરેટર જેમ એક મશીન ચલાવે એમ એ પણ પોતાની માયા દ્વારા ચલાવે છે. તો શું થઈ ગયું? હું જે કંઈ કામ કરું છું
એ મારી બુદ્ધિથી કરું છું. મારી બુદ્ધિ કોણ ચલાવે છે? એ અંદરમાં ઈશ્વર બેઠેલા ચક્કો ચલાવે છે. તો જે મન ચલાવ તેમ નહીં ચલી, જે મન બોલાવો તેમ નહીં બોલી, જેમ તમે બોલાવો છો એમ બોલું છું. હે ભગવાન, જેમ ચલાવો છો તેમ ચલાવું છું. એટલા માટે હે ભગવાન, હું જે કઈ પાપ કરું છું એ તો ભગવાન તમે જ કરાવો છો ને. તો પછી ભગવાન, હું મને હજી પાપ કરવામાં વાંધો શું છે? હજી પાપ કરું તો એમાં શું વાંધો છે? કરું કે નહીં? આ આપણા મનમાં તરત જ પ્રશ્ન જાગે છે. તો બહુ મજાની વાત થઈ ગઈ. અત્યાર સુધી આપણે ચિંતા થતી હતી કે ભાઈ આપણે સારા કામ કરવા જોઈએ, ખરાબ કામ કરવા જોઈએ, ખરાબ કામ ન કરવા જોઈએ. ગઈકાલે જ વેલ્યુઝ ની આટલી બધી વાત થઈ. વેલ્યુ એજ્યુકેશન, વેલ્યુ. અરે પણ વેલ્યુ એજ્યુકેશન ગમે એટલા તમે લેક્ચર દો, કાંઈ થવાનું નથી. ગમે એટલા તમે લેક્ચર આપો, કાંઈ થવાનું નથી. કોર્સ કરો, સિલેબસ કરો, કરિક્યુલમ કરો, કાંઈ થવાનું નથી. ફંડામેન્ટલમાં જ્યાં સુધી નહીં આવો તો બધાય કે છે, મળદાની વાર્તા કે ને, બધાય ખબર છે કે મારે સાચું બોલવું છે. અરે પણ હું નહીં બોલું તો તમે શું કરી લેશો? હું મળદું છું, નહીં બોલું. જો હું તો અત્યારે મળદું છું, નહીં બોલું, સાચું નહીં બોલું. મને ખબર છે સાચું બોલવાથી શું થાય. સાચું બોલવું સારું છે ને ખોટું બોલવું ખરાબ. પણ મને ખોટા બોલવામાં મજા આવે છે. મને ખબર છે ભ્રષ્ટાચાર ન કરવો છે, પણ 10,000 રૂપિયા મળી જાય એક આમ ફટ ગઈને અમારે અહીંયા ટીવી આવી જાય, કલર ટીવી, તમે નથી સમજતા. એટલે હું પણ બધાને લેક્ચર આપીશ કે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ. ક્યારે? ભ્રષ્ટાચાર કર્યા પછી કહીશ, અને કરતા કરતા કરીશ, અને કહીને પછી પાછો ભ્રષ્ટાચાર કરીશ. લેક્ચરમાં સરસ કહી દઈશ. બધું આમ જ ચાલે છે, બધું આમ જ ચાલે છે. કેમ આમ ચાલે છે? કારણ કે આપણે મૂળમાં નથી જતા. ગમે એટલું વેલ્યુ એજ્યુકેશન કરે, બધા એમ કે છે કે ભાઈ જો મને મફતમાં 950 કરોડ મળતા હોય તો હું કરવા જવા દેવા, હું કરવા જવા દે, એ મને તમે કહો. આપણને આટલો ફાયદો થતો શું કરવા જવા દેવો? એટલે જ્યાં સુધી એના મૂળમાં નહીં જાઓ, વેલ્યુ એજ્યુકેશન ગમે તે વાત કરો, મૂલ્યોમાં જ્યાં પણ મૂલ્યની વાત આવે છે, એક જ વાત આવે છે કે શું કે જૂઠું નહીં બોલવાનું, સાચું બોલવાનું, ચોરી નહીં કરવાની, ભ્રષ્ટાચાર નહીં કરવાનું, ઈમાનદાર બનવાનું, ઓનેસ્ટી લેવાની, ઓનેસ્ટી, ઈમાનદારી. પણ જો મને બેઈમાની દ્વારા ઓછી મહેનતથી વધારે પૈસો મળતો હોય, જો મને બેઈમાની કરવાથી વગર ભેણે પરીક્ષામાં સારા નંબર મળી જતા હોય, અને હું એટલો ઇન્ટેલિજન્ટ હું ને એટલો બુદ્ધિમાન હું કે પરીક્ષામાં ન પકડાઉં, તો તમે શું વાંધો છે? તો તમને શું વાંધો છે? પકડાઈ જાવ તો ઠીક છે, જેલ જાઉં, પણ ન પકડાવ તો તમને શું વાંધો છે? તો મૂળ ક્યાં છે? મૂલ્યોનું જે તમે પ્રશિક્ષણ આપશો કે આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, પણ લોકો તો એમ જ સમજવાના. છેલ્લે એના મનમાં તો શું છે કે ભલે ને તમે તમારે કયો, હું કહીશ, પણ છેવટે તો હું એ જ કરવાનો છું. કારણ કે એમાં ફાયદો છે, આમાં મને ફાયદો દેખાય છે. જ્યાં સુધી ખબર નહીં પડે કે આમાં નુકસાન છે, ત્યાં સુધી તમે ગમે એટલું કરો, મૂલ્યોને તમે નહીં આપી શકો. એમાં શું નુકસાન છે ને શું ફાયદો છે બતાવવો પડશે. મને જો ફટાફટ મળી જતા હોય, એક જ ફોન જ કરવાનો છે મારે ખોટો, અને એ કરવાથી મને જો 3 લાખ રૂપિયા મારે અહીંયા આવી જતા, બેંકમાં ટ્રાન્સફર થઈ જતા, હું કરવા ન કરું ફોન? આટલી જ તો મહેનત કરવાની છે. એક સિગ્નેચર જ કરવાની છે, એક સિગ્નેચર કરતા કેટલી વાર લાગે? એમાંથી મને 3 લાખ રૂપિયા મળી જતા ખોટા, તો શું કરવા ન લઉં? કેમ? હું તો સારું કામ કર્યું છે. ભગવાને જ કીધું છે ને, બૈરી છોકરાનું સરસથી પાલન પોષણ કરજે. હું તો મારું ગૃહસ્થાશ્રમ પાલન કરી રહ્યો છું. બૈરી છોકરાને બિચારાને ખુશી કરી રહ્યો છું, સુખી કરી રહ્યો છું. એ લોકોની કેટલી બધી ઈચ્છા હતી મારુતિ 1000 આવે, એ દેવડાવી રહ્યો છું. એક સિગ્નેચર ખરાબ કરે, એક જ કામ ખોટું કર્યું, પણ કેટલું મોટું ગૃહસ્થાશ્રમનું પાલન કર્યું, એમાં ખોટું શું છે? આ જે આપણા મનમાં પ્રશ્ન જાગે છે, એ જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી મૂલ્યનું સિંચન નહીં થાય. એટલે ફંડામેન્ટલ નથી. એટલા માટે સ્વામી વિવેકાનંદ બહુ સુંદર પ્રશ્ન કર્યો. તમે ગમે એટલી મૂલ્યની વાત કરો અને વેલ્યુ એજ્યુકેશનની વાત કરો, કે ગમે એટલું તમે મોરાલિટીની વાત કરો, મોરાલિટી, એથિક્સ, ઇટ ઇઝ ઓલ હમ્બગ. ઇટ વિલ નોટ વર્ક. યુ મસ્ટ ગીવ ધ રેશનલ. આજે માઇન્ડ સાયન્ટિફિક થઈ ગયું છે. પહેલાના જમાનામાં બધા અંધશ્રદ્ધામાં હતા. ઠીક છે, બાઇબલમાં કીધું છે કે આમ કરવાથી આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ. 2 કમાન્ડમેન્ટ્સ આપી દીધો છે. બસ ના, નહીં કરવું. કેમ? બાઇબલ. પણ અમે બાઇબલમાં નથી માનતા. હવે શું કરી લેશું? જો અમે બાઇબલમાં નથી માનતા, શું કરશો? અમે ઈશ્વરમાં નથી માનતા, અમે ધર્મમાં નથી માનતા, પછી તમે શું કરી લેશો? પછી મને રોકવા વાળું કોણ છે?
હું નાસ્તિક છું તો મને રોકવા વાળું કોણ? અને વિજ્ઞાનના યુગમાં બધા નાસ્તિક છે. કોઈ બહારથી નાસ્તિક છે, કોઈ અંદરથી કોઈ અંદરથી બધા નાસ્તિક છે. કોઈ બહારથી દેખાય છે કે ન બોલે કે ન બોલે, અંદરથી બધા નાસ્તિક છે. તો કઈ એવી શક્તિ છે જે આ ખોટું કામ કરતા અટકાવશે? એટલા માટે આટલી બધી વાતો થાય છે વેલ્યુ નથી, છતાંય ડિગ્રેડેશન થાય છે. એનું કારણ શું છે કે આપણે સમસ્યાના ઊંડાણ નથી ગયા. સ્વામી વિવેકાનંદ એટલા જ માટે ઊંડાણમાં જઈને કહ્યું કે જો તમે ગમે એટલી વાતો કરશો, મોરાલિટી ને એથિક્સ ની કંઈ થવાનું નથી. એનું તમારે મૂળમાં જાઓ. આ જે પ્રશ્નનો જવાબ તમારે આપવો પડશે. હું શા માટે કોઈના ઘરમાં ચોરી ન કરું? શા માટે ન કરું? જો મને આવડતું હોય, ચોરી કરતા આવડતું હોય, ચોરી કરવાની મારામાં સારી રીતે આવડત હોય, એની કળા હું જાણતો હોઉં, અને મારી પાસે એટલા પૈસા હોય કે પોલીસ ઓફિસરને હું લાંચ દઈ અને એનું મોઢું બંધ કરાવી શકું, અને મારી પાસે એટલા પૈસા હોય કે જજને પણ હું પૈસા દબાઈને એને પણ હું કરી શકું, અને મારી પાસે એટલા પૈસા હોય કે હાઈએસ્ટ ટોપ ઓથોરિટીને પણ હું પોતાની કળા દ્વારા એને પોતાના પોકેટમાં લાવી શકું, તો પછી હું શા માટે ચોરી ન કરું? ઉત્તર કઈ નથી. મોડર્ન સોસાયટી પાસે કોઈ ઉત્તર નથી. ઉત્તર છે ફક્ત વેદાંત પાસે. વેદાંત શું કહે છે? વેદાંત કહે છે જે કંઈ આપણા જીવનમાં ઘટિત થાય છે એ બે પ્રકારના પરિબળો દ્વારા, મિશ્ર પરિબળો દ્વારા થાય છે. એ પરિબળોનું નામ છે પુરુષાર્થ અને પ્રારબ્ધ. આપણા જીવનમાં જે કંઈ ઘટના ઘટે છે એમાં બે પરિબળો ભાગ ભજવે છે, પુરુષાર્થ અને પ્રારબ્ધ. અને આ પ્રારબ્ધનું નિર્માણ આપણા પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. આપણું વર્તમાનનું જે પ્રારબ્ધ છે એ આપણા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયેલું છે, અને ભવિષ્યનું જે પ્રારબ્ધ છે એ વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયેલું છે. એટલા માટે કોઈ ત્રીજી પાર્ટીને લાવવાની જરૂર નથી. વેદાંતના મત પ્રમાણે તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો. તો પછી જો હું કોઈનું પણ બુરું કરીશ, કર્મના સિદ્ધાંત પ્રમાણે મારે પણ એનું બુરું ફળ ભોગવવું પડશે. આ કર્મનો સિદ્ધાંત છે. અને તમે કહો કે હું કર્મના સિદ્ધાંતમાં માનતો નથી, તો ન માનો, પણ કર્મનો સિદ્ધાંત પોતાનું કામ કરશે. હવે કર્મના સિદ્ધાંતને ઉપર બધું શ્રદ્ધા આવી ગઈ, ઈશ્વરમાં શ્રદ્ધાની જરૂર નથી. કર્મ સિદ્ધાંતના કેટલાક ઇક્વેશન તમે જોઈ લ્યો, બધાનું જીવન જોઈ લ્યો, તો ધીરે 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 કર્મના સિદ્ધાંતને જ્યાં આપણને ખબર પડી જશે, ના, કર્મનો સિદ્ધાંત તો કામ કરે જ છે. આ કર્મનો સિદ્ધાંત જ એકમાત્ર મનુષ્યને વેલ્યુ એજ્યુકેશન તરફ દોરી શકે છે, બીજી કોઈ વસ્તુ દોરી શકે એમ નથી. કારણ કે મને જો મફતમાં મળતું હોય તો હું શું કરવા જવા દઉં? કોઈનું ગળું ટીપવાથી, કોઈનું ખૂન કરવાથી જો મને ફાયદો થતો હોય તો શા માટે ખૂન ન કરું? કોઈની ઘરમાં ચોરી કરવાથી અને કાળા બજારી કરવાથી, ડાલડામાં ગાયની ચરબી મેળવીને લાખો રૂપિયા મને મળતા હોય તો શા માટે ન કરું? શા માટે ન કરું? નો જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી માણસ કરતો રહેશે. એનો સાચો જવાબ નહીં આવે. સાચો જવાબ એ છે કે જો તમે એમ કરશો તો તમને દુઃખ ભોગવવું પડશે કર્મના સિદ્ધાંત પ્રમાણે. અને બીજી વાત, શા માટે દુઃખ ભોગવવું પડે? જો હું બીજાના ઘરની બીજાનું નુકસાન કરું એનું શા માટે મને ફળ ભોગવવું પડે ખરાબ? એનું પણ એક્સપ્લેનેશન આપણને મળે છે વેદાંતમાંથી. વેદાંત કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. પ્રત્યેક કણો કણમાં એ જ ભગવાન છે. એક જ ચૈતન્ય સત્તા છે. અંતમાં એ જ પરમ ચૈતન્ય સત્તાના જ વિભિન્ન એ એના મેનિફેસ્ટેશન છે, એની અભિવ્યક્તિ છે, પણ છેવટે તો એક જ પરમ સત્તા છે. યુનિટી એમોંગ ડાયવર્સિટી. એ જે વિવિધતામાં પણ એકતા રહેલી છે. અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. એક જ બ્રહ્મ છે. એ જ બ્રહ્મ દરેકે દરેક જગ્યાએ વ્યાપ્ત રહેલો છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત.
અને એટલા માટે તેન ત્યક્તેન ભુંજીથા, એટલા માટે, કારણ કે દરેક જગ્યાએ એક જ બ્રહ્મ વ્યાપ્ત છે, એટલા માટે તેન, એટલા માટે ત્યક્તેન, ત્યાગ કરી દે અને ભોગવો, ખૂબ સુખ ભોગવો. અરે પણ ત્યાગ કર્યા પછી શું ભોગવવાનું છે? ત્યાગ કોનો કરવાનો છે? પૈસાનો ત્યાગ નથી કરવાનો, ત્યાગ કરવાનો છે પોતાના સ્વાર્થનો. સ્વાર્થનો ત્યાગ કરી દે. અને એટલા માટે, કારણ કે હું અને તમે બંને એક છીએ. તેન ત્યક્તેન ભુંજીથા, ભોગવ, ખૂબ ભોગવ. ત્યક્તેન, ત્યાગ દ્વારા. માં ગૃદક કસ સિદ્ધનમ, કોઈની ચોરી ન કર, કોઈનું ધન પડાવી ન લે. કોઈનું ધન પડાવવાથી શું થશે? કારણ કે કોઈનું ધન પડાવવાથી તને એમ લાગતું હતું કે મેં કોઈનું ધન પડાવી લીધું, પણ બાપા તું જાણતો નથી કે એ તારું જ પતો, તારું જ ઘર હતું. આપણે કોઈને ત્યાં જઈ અને કોઈના ઘરમાંથી બધી સફાસટ મસ્ત વસ્તુ કરી નાખીએ અને પછી ખબર પડે કે અરે આ તો બહુ સરસ કામ કર્યું, કે અત્યારે ત્યાં જઈ ફલા અમે ગયા હતા અને સોના ચાંદીની દુકાનમાં અને આવી રીતે આ ઝવેરાત ઉપાડી આવ્યા, 3 લાખ રૂપિયાનો ફાયદો થયો. પછી ખબર પડી અરે ઓલા તો જમાઈની દુકાન હતી. દીકરી આવીને રડે છે, અરે રે મારા બાપ, મારો હસબન્ડ બહુ રડે છે કે આજે અમારું ઝવેરાત નીકળી ગયું. હવે દીકરીનું મોઢું જોઈને એને દયા આવી ગઈ, લે પણ દયા કરીને દે તે, તો બહુ કઈ વાંધો નહીં, આજે તને ઝવેરાત આપું છું. પછી દીકરીને ખબર પડી એનું ઝવેરાત છે. પોતાના ઘરમાં ચોરી કરવાની છે. આપણે બધા એક જ છીએ, એક જ પરમ ચૈતન્ય અવસ્થા છે. આ જયારે ખબર પડશે કે એ વિજ્ઞાન પણ આનાથી વાત કરે છે કે ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. વિજ્ઞાન પણ આજે એ વાતને એવાથી સંમત થાય છે ને પુરવાર કરી દીધું. ઇટ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ. આ એક સમસ્ત વિશ્વ એક છે. એટલે જ શ્રોડિંજર નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ કહે છે, કોન્શિયસનેસ ઇઝ સિંગ્યુલર ઓફ વિચ ધ પ્લુરલ ઇઝ અનનોન. એ પરમ ચેતન અવસ્થા એક જ છે. આ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આ મૂલ્યોનું શિક્ષણ નહીં થાય. જ્યારે આ બે વસ્તુ સમજાઈ જશે, કર્મનો સિદ્ધાંત, અને એટલા માટે વેદાંત પાસે જ્યારે વિશ્વ આવશે તો જ આ મૂલ્યનું શિક્ષણ ચરિતાર્થ થશે. ફક્ત કહેવાથી નહીં થાય. તમે ગમે એટલું કહેશો નહીં થાય. પણ જ્યારે આ વેદાંતની વાતો જ્યારે સમજમાં આવશે કે ના, વિજ્ઞાને જ્યારે આપણને કહી દીધું છે, પુરવાર કરી દીધું છે કે આપણે બધા એક જ છીએ. At a deeper level, all the particles of the whole universe are connected, interconnected. આપણે બધા એકબીજાથી ઓતપ્રોત છે, એકબીજાથી સૂત્રે મણિગણા આવ્યા, બધા એકબીજાથી સંકળાયેલા છે. હવે આ સ્ટ્રિંગ થિયરી આવી છે, સ્ટ્રિંગ થિયરી, વિશ્વની સ્ટ્રિંગ થિયરી. અત્યારે સ્ટ્રિંગ થિયરી સૌથી વધારે બહુ પોપ્યુલર છે અને ત્યારે બધા સ્ટ્રિંગ થિયરીમાં આવી રહ્યા છે. જે વાત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, સૂત્રે મણિગણા આવ્યા, કે એક સ્ટ્રિંગના અંદર આ બધા મોતી પરાવેલા છે, એવી રીતે હું આ સ્ટ્રિંગ છું જેની અંદર બધા મોતી પરાવેલા છે. આ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું 5000 વર્ષો પૂર્વે. આજે મોડર્ન સાયન્ટિસ્ટ લોકો એક એવી થિયરીની ખોજ કરી છે કે જે થિયરીમાં આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી અને ક્વોન્ટમ ફિઝિક્સ, ક્વોન્ટમ મેકેનિક્સ, આ બંનેનું એક સાથે જોડાણ થઈ શકે એની થિયરીની શોધમાં હતા. એ થિયરી હમણાં એને મળી છે અને સ્ટેફન હોકિંગ કહે છે કે ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરી, ધી સ્ટ્રિંગ થિયરી. હવે આ સ્ટ્રિંગ થિયરીમાં આવી ગયા, સૂત્રે મણિગણા આવ્યા, બધું મળી જાય છે. અને આ બધા આપણે એક જ માળામાં પરોવાયેલા મોતી છીએ. અને એટલા જ માટે જ્યારે હું તમારું નુકસાન કરું છું ત્યારે હું મારું નુકસાન કરું છું. આવતીકાલે મારે તમને જો એક તમાચો માર્યો તો 2 તમાચા ખાવા જ પડશે, ઉપાય નથી. આ કર્મનો સિદ્ધાંત એટલા જ માટે આવ્યો છે. અને આવું જયારે ખબર પડે છે કે બાપા તારે જો ચોરી કરવી હોય તો કર, પણ એ ચોરી કરવાથી અત્યારે તને ખબર પડે છે કે કેટલું મફતમાં મળી ગયું, પણ તને ખબર નથી કે ફાંસીનો માછડો તારા માટે તૈયાર છે. આ જયારે કર્મનો સિદ્ધાંત સમજમાં આવશે ત્યારે બધું સમજમાં આવશે. એટલે વેદાંત જ્યાં સુધી વેદાંતનો સ્વીકાર નહીં થાય, એવું વેદાંત કે જે મોડર્ન સાયન્સે એની પુષ્ટિ આપેલી છે, એ વેદાંતનો સ્વીકાર કર્યા પછી જ મૂલ્યોનું શિક્ષણ થઈ શકશે. નહીં તો નહીં થાય, આચરણમાં નહીં આવે. શિક્ષણ થશે,
શિક્ષકો પણ એના વિશે કહેશે, વિદ્યાર્થી પણ એમાં પરીક્ષા આપશે, વિદ્યાર્થીમાં પાસે થઈ જશે, પણ બાકી બધું એમને એમ રહેશે. મૂળના શિક્ષણની પરીક્ષા લેવાશે તેમાં 100 માંથી 100 મળશે કદાચ એ વિદ્યાર્થીને, પણ એ મોટો થઈને પછી એ જ બનવાનો છે. કેમ? જ્યાં સુધી એને ખબર નહીં પડે આમાંથી મારું શું નુકસાન થવાનું છે કે શું ફાયદો થવાનો, ત્યાં સુધી મૂલ્યનું શિક્ષણમાં મુખ્ય વાત છે the foundation of all ethics and all morality is I, not thou. Is thou, not I. તમે જ છો. આ જે નિસ્વાર્થતા એ જ મુખ્ય વાત છે. નિસ્વાર્થતા એ ધર્મની કસોટી છે અને એ જ નિસ્વાર્થતા એ જ બધાના મૂળમાં છે. નિસ્વાર્થતા આવે એટલે બધું પતી ગયું. નિસ્વાર્થતા શા માટે નિસ્વાર્થતા? કારણ કે આપણે બધા એક છીએ એટલા માટે નિસ્વાર્થ થવું જોઈએ. નિસ્વાર્થ થવાની બાદ બધા વાત કરે છે અનસેલ્ફિશનેસ થવું જોઈએ, પણ શા માટે? એટલા માટે કારણ કે તમે ને હું એક છીએ. એટલે આ વસ્તુ જયારે સમજમાં આવશે તો જ. એટલે જે પ્રશ્ન આપણે મોટા ભાગના લોકો દલાતરવાળી બની જાય છે એનું એક માત્ર કારણ છે કે આપણે સમજતા નથી કે દલાતરવાળી બનવાથી પાછળથી માંડર ભૂ આપણને ડૂબકા ખવડાવશે. એ જયારે આપણને એ વાત સમજાય કે પછી દલાતરવાળી બનવાનું બંધ કરશું. એ જયારે એક વાત સમજાય છે, કર્મનો સિદ્ધાંત સમજાઈ જશે તો જ બંધ થશે, નહીં તો નહીં બંધ થાય. એટલા માટે શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો. આ જ વાત જે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહી, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. પોતાની માયા દ્વારા બધા જીવોને આવી રીતે પરિચાલન કરે છે જેમ એક ઓપરેટર એને ચાલન કરે છે. એટલા માટે શું કર? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસि શાશ્વતમ. એટલા માટે હે અર્જુન, તું એ ઈશ્વરને શરણાગત થઈ જા. એ અંતરાત્મામાં રહેલા ઈશ્વર છે એને શરણાગત થઈ જા તો શું થશે? બહુ શાંતિ પ્રાપ્ત થશે. એ જે ઈશ્વર અંતરમાં રહી અને ચક્કડો ફેરવે છે એને તું શાંતિ. પણ આ જે ચક્કડું ફેરવે છે, ચક્કડું શેનું ફેરવે છે? જ્યારે આ વાત આવી ગઈ એટલે શ્રી રામકૃષ્ણ પણ આ જ વાત કરી. જો એ ભગવાન જ સદબુદ્ધિ આપે છે, ભગવાન જ કુબુદ્ધિ આપે છે, તો પછી શું થઈ ગયું? હું જેટલા પાપ કરું છું એ મારી કુબુદ્ધિ દ્વારા થાય છે. અને આ કુબુદ્ધિ કોણે આપી? ઈશ્વરે આપી. તો હું તો જવાબદાર નથી. તો ગાય ઇન્દ્રે મારી, મેં ક્યાં મારી? એટલા માટે હું હજી પાપ કરીશ અને ખૂબ મજા કરીશ. મને પાપ કરવામાં બહુ મજા આવે છે. એમાં તમને વાંધો કઈ છે? કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો. કેમ? પાપ તો ઈશ્વરે કર્યું, મેં ક્યાં કર્યું? ઈશ્વરે બુદ્ધિ આપી એટલા માટે મેં કર્યું. આવી જાતની છેતરપિંડી આપણે. એટલા માટે પાડોશીએ બહુ સારું કર્યું કે આપણા મનમાં જે હતી પૂછી નાખ્યું. તો પછી પાપ કરવાથી તો આપણું તો કોઈ જવાબદારી નથી ને. આપણે તો મનમાં માની જ લીધું છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ, વળી રામકૃષ્ણ પણ શું કહે છે કે એ જ બુદ્ધિ આપે છે, એ બુદ્ધિ આપે છે ને ઈશ્વર જ બધું ચલાવે છે. આખું જગત, બધું સૃષ્ટિ બધી ઈ જ ચલાવી રહ્યા છે. તો માણસમાં આ પાપ કરવાની ઈચ્છા શા માટે થાય છે? તો કહે છે ભગવાન જ આ બધું આપે. તો પછી પાપની જવાબદારી આપણી નહીં ને. આપણે આ પૂછતા નહીં. આપણે હોત તો માની જ લે. પણ આ પાડોશી જરાક ઇન્ટેલિજન્ટ છે એટલે પૂછી નાખ્યું એને કે મેં તો આનો અર્થ એ લગાડ્યો છે કે ઈશ્વર જો ચક્કડું ફેરવી અને મને પાપના માટે અમે કહે છે તો પછી પાપની જવાબદારી મારી નહીં ને, ઈશ્વરની થઈ ને. તરત જ શ્રી રામકૃષ્ણે બધું કહ્યું કે આ તો મુશ્કેલ થઈ ગઈ, અને ઊંધું સમજા, ઉલટા બુજલી રામ. આપણે એની વાત કરતા હતા હાયર લેવલની કે બધું એ સર્વોત્તમ જે એ બધી ઈચ્છાથી થાય છે. આખું વિશ્વ એક બની ગયું છે અને એ જે ઈશ્વરની ઈચ્છાથી એ બધું થઈ રહ્યું છે. એને ઈચ્છા પાલવું પણ નથી આવતું, સુપ્રીમ ઈચ્છાથી એની બધી વાત કરી રહ્યા છે. જેમાં ભક્ત એમ માને છે કે ઈશ્વરની ઈચ્છા પાલવું નથી આવતું અને એને કારણે શું કરે છે? સર્વભાવેન ભારત, સંપૂર્ણ રીતે શરણાગત થઈ ગયો છે અને પોતાનો અહંકાર ઈશ્વરના અહંકારમાં વિલીન કરી નાખ્યો છે. એવી વ્યક્તિ શું કહે છે કે હું શું જાણું, નાહમ તુહુ. સાધુ નાગમાશની જેમ કહે છે નાહમ તુહુ. હે ઈશ્વર, તમે જ આ યંત્ર વગાડનાર છો. આવી વાત કહે છે. હે પ્રભુ,
હું તો મુરલી તો છું, પણ મુરલી તો હું તો ગુણહીન મુરલી છું, પણ ભગવાન વગાડનાર તો તમે જ છો, આ સુર તમે આપી રહ્યા છો. આટલું બધું કરે છે. આવી જાતના ભક્તોની કલ્પના કરીને શ્રી રામકૃષ્ણએ કહ્યું કે ઈશ્વર બધું કરે છે. પણ જ્યાં એને કહ્યું વાહ વાહ, તો બહુ મજા આવે ગઈ ભગવાન, તો પાપની જવાબદારી અમારી નહીં ને, તો પાપ અમે ગમે એટલા કરી શકીએ, વાંધો શું છે? કારણ કે ઈશ્વરની જવાબદારી મારી નથી. તરત જ શ્રી રામકૃષ્ણ કહ્યું અરે આ તો રોંગ નંબર થઈ ગયો. તરત જ પાછું ફેરવી નહીં કે જો પછી કર્મના સિદ્ધાંતની વાત કરી નાખી. તરત જ અત્યાર સુધી દિવ્ય ઈચ્છાની વાત કરતા હતા, પરમ ઈચ્છાની વાત કરતા, ઈશ્વરની ઈચ્છાની વાત કરતા હતા, તરત જ ફેરવી નાખ્યું. કર્મના સિદ્ધાંતની વાત કરી. મરચું ખાધે તીખું ન લાગે? મરચું ખાઓ, તમને એમ લાગતું હોય કે ભાઈ પાપ કરવાથી નહીં, તો તમારે જે કરવું એ કરો, પણ પછી મરચું ખાઈ પછી તમે કે તીખું તીખું લાગશે, હાય હાય શું થઈ ગયું, હાય હાય કરતા નહીં. પછી ઉદાહરણ, સુંદર ઉદાહરણ આપે છે એક મેજિસ્ટ્રેટ. આ ઈશ્વર તો બહુ સારું કર્યું, મને મેજિસ્ટ્રેટ બનાવી દીધો. પછી ખૂબ પૈસા કમાવાનો, વાહ ઈશ્વર તો બહુ સરસ કર્યું, મને પૈસા પણ આપી દીધા. હા ઈશ્વર તો બહુ સરસ કર્યું, બાળકો પણ આપી દીધા. એ ઈશ્વર તો બહુ સારું કર્યું. એના પછી વૃદ્ધાવસ્થામાં બસ બાળકોએ ધક્કા જાકારો આપ્યો ને આ થયું ને તે થયું ને બધું થઈ ગયું. હે ઈશ્વર, મેં મારા જીવન સાથે શું કર્યું? ત્યારે ઈશ્વર કે હા બેટા તે શું કર્યું? પેલા ઈશ્વર તો બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, હા બહુ સારું કર્યું. પછી જયારે કે ઈશ્વર આ મેં મારા જીવન સાથે શું કર્યું? હા સાચી વાત છે, તે મારા જીવન સાથે શું કર્યું? મુખ્ય વાત છે કે આપણે એ લેવલમાં નથી કે જયારે ઈશ્વરની ઈચ્છા જ આપણી ઈચ્છા બની જાય. એ તો કોની બને? જેનો હું અને મારું એ સંપૂર્ણ વિલય થઈ ગયો છે, જેને પોતાનો કોઈ અહંતા અથવા મમતા રહી નથી. જે લોકોનો હજી પોતાનો કાચો અહંકાર છે અને જેનો અહંકાર લય થઈ ગયો છે ઈશ્વરમાં, કોઈ દિવસ એ ખોટું કામ કરી શકે નહીં. કેમ? કારણ કે એનો અહંકાર એ સંપૂર્ણ ઈશ્વરના અહંકારમાં વિલય થઈ ગયો છે. એટલા માટે શ્રી રામકૃષ્ણ તરત જ સમજાવ્યું કે જુઓ, મરચું ખાધે તીખું લાગે, જેવા પાપ કર્મ કર્યા હોય એનું ફળ મળે. જો તમે માનો કે ભાઈ પાપ કરવાથી પાપની બુદ્ધિ પણ જો ભગવાન જ આપતા હોય તો આપણે પાપ કરવામાં શું વાંધો છે? તો હાલો ને વધારે પાપ કરીએ તો કરજો, કઈ વાંધો નહીં, પણ યાદ રાખજો પાપ કરશો તો એનું ફળ ભોગવવું પડશે, એના માટે તૈયાર રહેજો. એની બહાદુરી રાખજો. પછી અત્યારે તો ખૂબ મજા આવે છે, અરે ભાઈ તો આ તો મૂંદું થઈ ગયું, જવાબદારી ઈશ્વરની હતી ને પાપ મારે ભોગવવાનું. તો કર્યું કોણે? તો કે ઈશ્વરે કર્યું. તો ભોગવે છે કોણ? હું. કેમ હું કોઈ પાછો ક્યાંથી હું આવ્યો રે? જે કઈ છે એ બધું તો ઈશ્વર ભોગવે છે. તો તમે ક્યાં ભોગવી રહ્યા છો? એ તો ઈશ્વર ભોગવી રહ્યો છે. કરે છે કોણ? ઈશ્વર. ભોગવે છે કોણ? હું. મને બહુ દુઃખી થાય. અને કોણ દુઃખી થાય છે? ઈશ્વર દુઃખી થાય છે. છેવટે કોણ છો તમે? તમારી અંદર કોણ છે? ઈશ્વર. તમારા અંદરમાં બેઠેલા ઈશ્વરે આ પાપ કર્યું, એની જવાબદારી ઈશ્વરની. એનું ફળ કોણ ભોગવે છે? એનું ફળ પણ ઈશ્વર ભોગવે છે. તમે શું કરો ચિંતા કરો છો? પણ બહુ દુઃખે છે. તો પછી શું કરવા કહી દીધું? એનો અર્થ છે હજી તમને મારવાની ઈશ્વરમાં ભેદ છે. તો પછી સીધા આ લાઈનમાં આવી જાઓ. હજી સુધી તમારી અહંતા અને મમતા છે, અને તમે જે વાત કરતા હતા કે મારો સંપૂર્ણ અહંકાર, એ હું સંપૂર્ણ શરણાગત થઈ ગયો છું ઈશ્વરને, મારો પોતાનો અહંકાર નથી, મારું પોતાનું કોઈ હું અને મારું નથી, આ બધી વાત હવે એનો અર્થ એ નથી કે આપણે શરણાગતિનો માર્ગ છોડી દેવાનો છે. શરણાગતિનો માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ. શોક મત કર, શોક ચિંતા નહીં કર, જરૂરથી તને બધા દુઃખોમાંથી મુક્ત કરી દઈશ, તું મારે શરણે આવી જા. આ એક મહાન આશાની વાણી ભગવાન આપે છે. પણ એ શરણાગતિનો માર્ગ પણ સરળ, એકંદર જોતા સરળ છે, પરંતુ છેતરામણો પણ છે. ક્યારેક ક્યારેક આપણે એમ માને છે કે હું તો ઈશ્વરને શરણાગત થઈ ગયો, બસ હવે મારે જે કંઈ કરવાની છૂટ છે. એમ નથી. એમાં પણ આપણે શરણાગતિનો માર્ગ લઈને પણ ખરેખર આપણો અહંકાર ઈશ્વરમાં વિલીન થયો કે નહીં એ જોવાનું છે, અને એટલા માટે થઈને ઈશ્વરે બતાવેલ માર્ગ, ચિંધેલા માર્ગે જવા માટેનો પ્રયત્ન કરવાનો છે. અને પછી આ સ્વતંત્ર ઈચ્છા કેટલી છે, આ બધા ઘણા બધા પ્રશ્નોમાં આવે છે. જો નાનકડી વાત છે, સ્વામી વિવેકાનંદ કહેતા હતા ને કે શ્રી રામકૃષ્ણને એક વાતને હું દિવસો સુધી આપણે જો સમજવા બેસીએ તો દિવસો સુધી આપણે સમજાવીએ તો પણ ખૂટે નહીં.
એટલી ગહન વાતો શ્રી રામકૃષ્ણના વાતોમાં રહેલી છે. અને એમના ગુરુભાઈ કીધું કે શું વાત કરો છો, શ્રી રામકૃષ્ણ હવે ભણેલા ગણેલા કાંઈ હતા નહીં, હવે એમની વાતમાં શું એવું બધું હતું? ત્યારે કહ્યું કે ના સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણની વાતો બહુ જ ગહન છે. લાગે છે બહારથી સરળ, પણ એમાં બહુ ગહન વિષય એમણે બહુ સુંદર રીતે સરળ રીતે મૂકી દીધા છે. ત્યારે એમના ગુરુભાઈએ વાત કરી હતી, અચ્છા ઠીક છે, એક વાત સમજાવો ઉદાહરણ દ્વારા. અને પછી હાથી નારાયણની વાર્તા, ચાલો હાથી નારાયણ માવતનારાયણની વાર્તા સમજાવો. 3 દિવસ સુધી સવારથી સાંજ સ્વામી વિવેકાનંદ સમજાવે છે. પછી ઓલા થાકી ગયા કે ભાઈ બસ કર. એમાં તો કેટલી બધી વાતો આવી ગઈ, સ્વતંત્ર ઈચ્છા શક્તિ છે કે નહીં, પુરુષાર્થ અને પ્રારબ્ધ, અને પ્રારબ્ધવાદી શું માને છે અને પુરુષાર્થવાદી શું માને છે, અને આ લો ઓફ પ્રીડેસ્ટિનેશન, અને કેટલી બધી થિયોરી, ને એમાં વેસ્ટર્ન ફિલોસોફર શું કહે છે અને ઈસ્ટર્ન ફિલોસોફર શું કહે છે, અને આ અદ્વૈતવાદ શું કરે છે ને આ શું કહે છે, કેટલી બધી વાતો સ્વામી વિવેકાનંદ કરે. આ બધું સમજવું પડે કે ભાઈ રહેવા દે, માથું પાકી ગયું. મુખ્ય વાત છે કે એક એક વાતમાં શ્રી રામકૃષ્ણ એટલી ગહન વાતો કરી છે. જુઓ અહીંયા પણ કેટલી, આજે આ પ્રશ્નમાં કેટલી સુંદર રીતે એમણે સમજાવ્યો. પહેલા સમજાવી દીધું જે આપણી ધારણા છે, ઈશ્વરની ઈચ્છા પાંદડું ઉગો પણ ન હાલે, એટલે જે કઈ થાય છે કામ એ બધું ઈશ્વરની પ્રેરણાથી થાય છે અને ઈશ્વર જ બધું કરાવે છે. અને ત્યારે પણ એ જયારે છે એ શાના માટે છે કે આપણા મનમાં ભક્તિ લાવવા માટે, કે ઈશ્વર બધું કરવા થાય છે. આપણે ઈશ્વરને એટલા માટે થઈને આપણે ઈશ્વરને શરણાગત થવું જોઈએ, ઈશ્વરને ભક્તિ કરવી જોઈએ. પણ એનો જો બીજો જુદો અર્થ લઈ લે તો પછી બહુ સારું, આપણે જે કઈ કામ કરીએ છીએ એ પણ જો ઈશ્વર જ એના માટે જવાબદાર હોય તો હાલો ને વધારે પાપ કામ કરીએ. આવી જાતની જો દુર્બુદ્ધિ આવી જાય, દુર્યોધન રૂપી બુદ્ધિ, દુર્યોધનની બુદ્ધિ આવી જાય તો તરત જ શ્રી રામકૃષ્ણ સાવધાન કરે છે, કર્મનો સિદ્ધાંત બતાવે છે. ઠીક છે, તમારે છેતરાવું હોય તો પોતાની જાતને છેતરવી હોય તો છેતરો, કે હું તો જે કઈ કરું છું બધું ભગવાન કરાવે છે, હું તો નથી કરતો, એટલે પાપ જે કઈ કરું છું હે ઈશ્વર એ પાપના જવાબદાર તમે છો, હું નથી. કેમ તમે કરાવો છો? પણ શું એટલી બધી તમારામાં સિન્સિરિટી છે, આપણામાં છે? એકવાર શ્રી રામકૃષ્ણ દેવે જદુ મલ્લિક એમના પાસે આવતા, બહુ મોટા પૈસા વાળા હતા. તો એ જદુ મલ્લિક બહુ જ પૈસા પાછળ બહુ લોભી હતા. અને બસ દરરોજ એ જમીન વેચવા વાળાને બોલાવે કે તારે આ જમીન કેટલામાં છે, આ છે તે છે, એમ કરી ભાવ તાલ પૂછે. પછી કહે છે જોશે પાછે. રામકૃષ્ણ કે એટલે પણ તારે જમીન લેવી ન હોય તો ખોટા શું કરવા ભાવ તાલ કરતા છે, એ ઠાકોર એમાં તમે બધું ન સમજો. પછી શ્રી રામકૃષ્ણ તું આટલું બધું લોભી કેમ છે પૈસામાં? આટલો તો તને પૈસા મળે, ધનવાન છો, તોય તારો લોભ જાતો નથી. જદુ મલ્લિક તો બહુ ઇન્ટેલિજન્ટ, એટલા બુદ્ધિમાન. રામકૃષ્ણ કહ્યું અરે આ લોભની બુદ્ધિ તો પણ તમારે ઈશ્વરે જ આપી છે ને. ત્યારે શ્રી રામકૃષ્ણ અચાનક એકદમથી ખરેખર તું શું એમ માને છે કે તારી અંદરની લોભની બુદ્ધિ પણ ભગવાન આપી રહ્યા છે? જો ખરેખર તું એમ માનતો જા, તારી મુક્તિ થઈ જશે. તરત જ કીધું, જો ખરેખર તું એમ માનતો હો કે મારી અંદર જે કઈ છે એ લોભની બુદ્ધિ પણ હે ભગવાન તમે આપી રહ્યા છો, જો ખરેખર તું માનતો હોઈશ તો તારી મુક્તિ થઈ જશે. પણ ખરેખર એવું નથી. જો આપણે ખરેખર માનતા, આ તો કેવા ખાતર આપણે પોતાનો પાપનો બોજો બીજાના માથે ચડાવવો છે, એટલા માટે ઈશ્વર રૂપી બહુ સારું એક યંત્ર મળ્યું છે, એના માથે નાખી દો બોજો. પાપ આપણે કરીએ, બોજો ત્યાં નાખી દો પાપનો. આટલા માટે આપણે કહીએ છીએ. પણ ખરેખર આપણે અંતરથી શું એમ માનીએ છીએ કે હું જે કાંઈ કામ કરું છું હે ઈશ્વર એ તમારી પ્રેરણાથી કરું છું, અને તમે મને સંચાલિત કરો છો એમ જ હું કરું છું. અને એટલા માટે હે પ્રભુ, આ જે કઈ મારા જીવનમાં દુર્ઘટના ઘટી છે, એક્સિડન્ટ થયો, એ મારો હાથ કપાઈ ગયો, એ પણ હે ભગવાન તમે જ કરાવ્યું છે. અને હે ભગવાન આજે મને જે પ્રમોશન મળ્યું છે હે ભગવાન એ પણ તમારી કૃપાથી જ મળ્યું છે. આવું દરેકે દરેક પળે શું આપણને લાગે છે? ખરેખર શું આપણે શરણાગત થયા છીએ? ખરેખર શું આપણે મુખત્યારનામું આપ્યું છે જેમ ગિરીશચંદ્ર ઘોષે આપ્યું હતું? એ ગિરીશચંદ્ર ઘોષના મુખત્યારનામાની વાત આપણે કરવાની હતી પણ એ આજે રહી ગઈ. આવતા રવિવારે તો આપણે નહીં કરી શકીએ, આવતા રવિવારે બહારગામ જવાનું છે. પણ એના પછીના રવિવારે આ બહુ જ મહત્વની વાત છે. આપણે કેવી રીતે આપણે જાતને છેતરીએ છીએ, શરણાગતિનો માર્ગની વાત તો કરીએ છીએ, બહુ સારો માર્ગ છે, પણ એમાં
આજે સ્વતંત્ર ઈચ્છા શક્તિ કેટલી છે, આપણે પુરુષાર્થનું કેટલું મૂલ્ય છે, કર્મના સિદ્ધાંતનું કેટલું મૂલ્ય છે, અને શરણાગતિ, ખરેખર શરણાગતિ શું છે, ખરેખર મુખત્યારનામું આપવું, પાવર ઓફ એટર્ની કોને આપવું કહેવાય, ખરેખર ભક્તિ કોને કહેવાય, જે નિર્ભરા ભક્તિ કહે છે, નિર્ભરા ભક્તિ કોને કહેવાય, કોને એમ કહેવાય નહીં, કોને કહેવાનો અધિકાર છે કે મારામાં નિર્ભરા ભક્તિ આવી ગઈ છે, કે પંચમ પુરુષાર્થ વાળી ભક્તિ જે ભાગવતની વાત છે એ ખરેખર મારામાં આવી ગઈ છે. અથવા ગીતામાં જે શરણાગતિનો માર્ગ જે ભગવાન શ્રી કૃષ્ણ બતાવ્યો, એ શરણાગતિનો માર્ગ આપણામાં આવ્યો એ ક્યારે કહી શકીએ, અને એ માર્ગ સાચે ખરેખર શું છે. અને આ જે લો ઓફ કર્મા અને લો ઓફ ગ્રેસ આ પેરેલલ ચાલે છે. કોના પાસે, કોના ઉપર લો ઓફ કર્મા ચાલે છે, કર્મ સિદ્ધાંત, અને કોના ઉપર આ જે લો ઓફ ગ્રેસ જે કૃપાનો નિયમ એ કોના ઉપર ચાલે છે, ક્યારે ચાલે છે આપણા જીવનમાં, ક્યારે આવે છે, અને આપણે જે કર્મો કરીએ છીએ શા માટે આપણે જવાબદાર છીએ, શા માટે નહીં, અને એટલા જ માટે શા માટે આપણે મૂલ્યોનો આપણા જીવનમાં સ્વીકાર કરવો જોઈએ, કે સારા કર્મો કરવા માટે આપણે પ્રોત્સાહિત થવું જોઈએ. આ બધું જ્યાં સુધી આ નહીં સમજાય ત્યાં આપણા જીવનમાં પરિવર્તન નહીં આવે. અને જ્યાં સુધી આપણા પરિવર્તન નથી આવ્યું, જીવનના અભિગમમાં પરિવર્તન નથી આવ્યું, ત્યાં સુધી લાખો સત્સંગ કરવાથી, લાખો પ્રાર્થના કરવાથી અને કરોડો તીર્થસ્થાન જવાથી કોઈ ફાયદો નહીં થાય. રિલિજન ઇઝ ધેટ વિચ ટ્રાન્સફોર્મ્સ ધ હોલ પર્સનાલિટી. જો સાચો ધર્મ હોય એ કોને કહેવાય, કે સમસ્ત જીવનમાં જે પરિવર્તન આણે, અભિગમ આપણો બદલાય, આપણા જીવનમાં આધ્યાત્મિક અભિગમ આવે અને આપણે જીવનને ખરેખર સમજી શકીએ. આ આમૂલ પરિવર્તન જ્યાં સુધી નહીં આવે, કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન, ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ, પેરાડાઇમ શિફ્ટ, કમ્પ્લીટ પેરાડાઇમ શિફ્ટ જ્યાં સુધી નહીં આપણા જીવનમાં, સંપૂર્ણ અભિગમ બદલાવટ નહીં આવે ત્યાં સુધી આ બધાનું. અને એ તો ત્યારે આવે જ્યારે આ જે મૂળભૂત વાતો છે એને આપણે ઊંડાણથી સમજી શકીએ. એટલા માટે થોડોક આપણે અંદર ઊંડે જવું પડશે, અંદર ઊંડે ઉતરવું પડશે, ત્યારે આપણને ઊંડાણમાં જવાથી આ બધું સમજાશે. તો આ બધી વાતો આપણે આવતા રવિવારે નહીં, એના પછીના રવિવારે કરશું. આજે આપણે અહીં જ વિરમીએ. હરિ ઓમ તત્સત. થોડી સૂચનાઓ, મુખ્ય સૂચના એક જ